નકલન ગુરુકુળ શક્તિનગર ઓનલાઈન શિક્ષણમાં હું મહેતા રાજેન્દ્રભાઈ આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વની અંદર પાઘડીનું મૂલ્યાંકન આ ચેપ્ટરના ગણતરી કેવી રીતે કરી શકાય તેની સમજૂતી મેળવી હતી. લાસ્ટ પિરિયડની અંદર આપણે એવું જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ આપણે જોઈ હતી. 4 પદ્ધતિઓ પાઘડીના મૂલ્યાંકનની અંદર ધ્યાનમાં લેવામાં આવે. એમાં નંબર 1 હતી સરેરાશ નફાની પદ્ધતિ. આની ચર્ચા આપણે લાસ્ટ પિરિયડની અંદર કરી હતી કે એની અંદર સરેરાશ નફાની અંદર નફાના વલણને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે કે જે વર્ષ દરમિયાન નફો આપેલો હોય એ નફાનો સરવાળો કરી એટલે એને આપણે કુલ નફો કહી, અને સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં આપેલ વર્ષની સંખ્યા. જેટલો નફાનો સરવાળો થાય એને વર્ષની સંખ્યા હારે તમે ભાગો એટલે તમને સરેરાશ નફો મળે. અને આ સરેરાશ નફા પછી આપણી પાસે પાઘડીનું સૂત્ર આવતું હતું કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષ. એટલે કે કેટલા વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે તે આપણને રકમની અંદર આપેલી હોય. એટલે સૂત્ર એવું મૂક્યું આપણે કે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. જે સરેરાશ નફો આવ્યો એને ગુણ્યા 3 કે 5 જે કંઈ ખરીદીના વર્ષ હોય એને ગુણી નાખો એટલે આપણને સરેરાશ નફાની રીતે પાઘડીની ગણતરીના જવાબ મળી શકે. હવે એના પછી આજે આપણે નેક્સ્ટ પદ્ધતિ તરફ જશું, જેનું નામ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. આમ જો તો તમે રકમ વાંચો તો તમને ખ્યાલ આવી જશે. ભારિત એટલે વેઇટેજ, ભાર આપવું. આ પદ્ધતિની અંદર શું વિશેષતા? તો કે સરેરાશ નફાની પદ્ધતિની અંદર આપણે નફાના વલણને ધ્યાનમાં લેતા નહોતા, પણ નફો સતત વધતો જતો હોય એવા સંજોગોની અંદર નજીકના વર્ષને વધારે અને આગળના વર્ષને ઓછો ભાર આપી અને એની એવરેજ જે નફાને ધ્યાનમાં લેવામાં આવે છે એને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે તો રકમમાં એટલું ધ્યાન રાખવાનું કે રકમની અંદર જે વર્ષ અને નફો આપ્યો એમાં જેટલા વર્ષ આપ્યા છે એ નફો રહ્યો એ સતત વધતો જતો હોવો જોઈએ. નફામાં વધઘટ થતી હોય તો સાદી સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણવાનો, પણ નફો સતત એના પછીના વર્ષોમાં વધતો જતો હોય તો આપણે કઈ પદ્ધતિએ દાખલો ગણશું? ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. કઈ રીતે? તો રકમ અંદર જોઈએ. આપણી પાસે રકમ આવે. નીચેની માહિતી પરથી રામ અને સીતાની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ, છેલ્લા 5 વર્ષના, અહીંયા ખાસ ધ્યાન આપજો, 5 વર્ષના એટલે અહીંયા જે તમને કેટલા વર્ષ આપ્યા છે? 5. 2012, 13, 14, 15, 16 અથવા 13, 14, 15, 16, 17 આખું કાઉન્ટિંગ કરવું હોય તો એવું કહી શકીએ 2012, 13, 13, 14, 15, 16, 16, 17 છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની. અહીંયા આપણને કઈ પદ્ધતિએ દાખલો ગણવાનો તેની સ્પષ્ટતા કરી દીધી છે. તો છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની કેટલા વર્ષની ખરીદીના આધારે કીધું? ખાસ મહત્વનો પોઈન્ટ, 3 વર્ષની ખરીદીના આધારે પાઘડીની કિંમત નક્કી કરો. અહીંયા આપણને વર્ષ અને નફો આપ્યો તો બેઝિક આપણે રકમ ઉપર ધ્યાન આપી તો તરત જ આપણું ધ્યાન ક્યાં જવું જોઈએ? અહીંયા. કદાચ અહીં તો આપણને કહી દીધું કે ભારિત સરેરાશ નફાની, પણ આ ન કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો ક્યાં ભૂલ કરે? સાદી સરેરાશની રીતે દાખલો ગણી નાખે. પણ અહીંયા જ્યારે આપણને ભારિત સરેરાશની પદ્ધતિ કીધી ન હોય અને રકમની અંદર નફો એના પછીના વર્ષ દરમિયાન એક વર્ષ પછી જેમ આગળ અપડેટ થતા જાય તો નફામાં સતત વધારો થતો હોય તો ભારિત સરેરાશ નફાની રીતે દાખલો ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આપણે 3 સ્ટેપની અંદર ગણશું. પહેલું સ્ટેપ કયું આવશે? તો કે સ્ટેપ 1. પહેલા સ્ટેપની અંદર આપણે કોષ્ટકનું નિર્માણ કરશું. બીજા સ્ટેપની અંદર ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકશું. તો અહીંયા કેટલા સૂત્રથી આ દાખલો ગણી શકાય? તો એની પહેલા આપણે સૂત્રની માહિતી મેળવી. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો, કુલ ભારિત નફો
છેદમાં કુલ ભાર. રેડી? આ એક સૂત્ર. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. અને બીજું સૂત્ર આપણી પાસે આવે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. આ બે સૂત્રની મદદથી આપણે ભારિત સરેરાશ નફાનો દાખલો ગણી શકીએ. 4 ગુણનો દાખલો પૂછાય છે. આમાં લગભગ વિદ્યાર્થીઓ માર્ક કવર કરી શકે, પણ જો પદ્ધતિને ન સમજે તો ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી થાય. તો હવે આપણે દાખલો ગણી કઈ રીતના દાખલો ગણાશે તેની આપણે આ બે સૂત્રની મદદથી, પણ મેં તમને કીધું 3 સ્ટેપની અંદર આ દાખલો ગણાશે. પહેલું સ્ટેપ શું આવશે? કોષ્ટક બનાવવાનું આવશે. બીજા સ્ટેપની અંદર ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકવાનું આવશે. અને ત્રીજા સ્ટેપની અંદર ફાઇનલ જવાબ આવશે આપણો કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. હવે અહીંયા આપણે કોષ્ટકનું નિર્માણ કરશું જે રકમ ઉપરથી. તો પહેલા જ ઉપર લખશું ભારિત સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્રક. પહેલા અહીંયા આપણે ગણતરી કરીએ. અહીંયા ખાસ ગણતરીની અંદર ધ્યાન આપજો કઈ રીતના આની ગણતરી કરી શકાય. તો રકમની અંદર આપણે જોઈ શકીએ મિત્રો કે કેટલા કોલમ આપ્યા છે. તો એક વર્ષનું અને એક નફાનું. તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું, ઘણીવાર રકમની અંદર તમને ભૂલ કરાવવા માટે થઈ અને પેપરની અંદર અહીંયા જે ચડતા ક્રમમાં વર્ષ આપ્યા એના બદલે એવું થાય કે વર્ષ આડાવડા આપ્યા હોય, એવું બની શકે. હવે તો વિદ્યાર્થી મિત્રો શું કરે કે વર્ષને ક્રમમાં ગોઠવી નાખે પણ નફાને ધ્યાનમાં ન લે, તો પણ ભૂલ થવાની સંભાવના રહે. જો તમને વર્ષ આડાવડા આપ્યા હોય તો એની સામેનો નફો પણ આડાવડો હોય જ ને. તો તમે માનો કે પહેલા અહીંયા કીધું હોય 2012-13 છેલ્લે આપ્યું હોય, તો એનો મતલબ કે 80,000 એની સામે આપ્યા હોય. તો હવે આપણે જ્યારે ચડતા ક્રમમાં ગોઠવી તો સૌથી પહેલા શું આવે? 2012-13. તો એની સામે એનો નફો 80,000 આવે જ ને. આ ભૂલ ન થાય. તો અહીંયા આપણને જે આપ્યું વર્ષ અને નફો, તો પહેલો કોલમ બનાવશું આપણે વર્ષ, એના પછીનું કોલમ બનશે નફો રૂપિયા, એના પછીનું કોલમ બનશે ભાર, એના પછીનું કોલમ બનશે ભારિત નફો. અહીંયા આપણે જે વર્ષ આપ્યા એ પહેલા લખી નાખી. 2012-13, 2013-14, 2014-15, 2015-16, 2016-17. 3 ને 2 5 વર્ષ અહીંયા જે આપ્યા થઈ ગયા. એની સામે હવે જે નફા આપ્યા એ પાછું લખી નાખી. એટલે 80,000, પછી 1,20,000, 1,40,000, 1,60,000, 1,70,000. હવે અહીંથી આપણે દાખલા ઓલા કહીને રફ રસ્તા ઉપરથી હવે નેશનલ હાઈવે ઉપર આપણે ગાડી ને છૂટી મૂકશું. તો અહીંયા ભાર આપણી પદ્ધતિ છે ભારિત સરેરાશ નફો, એટલે કે જે 2012 અને 13 રહ્યું એને ભારનો ક્રમ આપો 1, એના પછી 2, એના પછી 3, એના પછી 4, એના પછી 5. અહીંયા જેટલા વર્ષ આપ્યો એ પ્રમાણે ભાર આપી દેવાનો. હવે આ બધા જ ભારનો ટોટલ કરી નાખવાનો. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયાથી આપણે આને આડી લાઈન દોરી નાખશું અને અહીંયા, એટલે આખું કોષ્ટક વ્યવસ્થિત તૈયાર થઈ જાય આપણી પાસે. અને ટોટલી નીચે 2 અંડરલાઈન. તો હવે આપણે અહીંયા આ ભારનો ટોટલ કરીએ તો 5 ને 4 9, 9 ને 10, 10 ને 3 13, 13 ને 2 15. એટલે કુલ કેટલા થયા અહીંયા? 15. હવે અહીંયા ભારિત નફો તમારા મગજની અંદર તરત જ પ્રશ્ન થાય કે ભારિત નફો કેવી રીતે ગોતવો? તો કંઈ જ નથી કરવાનું મિત્રો. આ બેનો શું કરી નાખવાનો? સીધો જ 100 વર્ષને જે ભાર આપ્યો એના નફાનો ગુણાકાર સીધો 80,000 ને 1 ગુણો એટલે અહીંયા કેટલો મળશે ભારિત નફો? 80,000. આંકડા ઇંગ્લિશમાં જ લખવાના, ગુજરાતીમાં લખવાના નથી. પછી 1,20,000 ને 2 ગુણો એટલે 2,40,000,
પછી 1,40,000 ને 3 ગુણો એટલે 14 તેરી 42, 4,20,000. પછી 1,60,000 ને 4 ગુણો એટલે 16 ચોકુ 64, 6,40,000. અને 1,70,000 ને 5 ગુણો એટલે 17 પંચા 85, 8,50,000. સમજાણું મિત્રો કઈ રીતે આ ભારિત સરેરાશ નફાની અંદર ભારિત નફો આવ્યો? જે નફો રહ્યો એને જે ભાર આપ્યો એને ગુણો એટલે આ કોષ્ટકનું નિર્માણ થઈ જાય. હવે આ કોષ્ટકનું ટોટલ કરી નાખવાનું. એટલે આ કોષ્ટકનું આપણે ટોટલ કરશું તો અહીંયા જોતા જઈએ 0 0, અહીંયા પણ 0, પછી અહીંયા પણ 0, 5 ને 4 9, 9 ને 10 11, 11 ને 4 15, 15 ને 5 20 ને 3 23 નો તગડો વધી 2, 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 8 16, 16 ને 6 22. રેડી મિત્રો? 22,30,000. આટલું કોષ્ટક હવે આપણી પાસે તૈયાર થઈ ગયું. 4 માર્કની અંદરમાંથી આપણી પાસે અત્યારે આમાં 2 માર્ક આપણા ક્લિયર થઈ ગયા. આ પહેલો સ્ટેપ થયું નંબર 1. હવે બીજા સ્ટેપની અંદર આપણે જે ઓલા બે સૂત્રોનો ઉપયોગ કર્યો તો એમાંનું એક સૂત્ર જોઈએ આપણે. ભારિત સરેરાશ નફો બરાબર. હવે કદાચ તમે સૂત્ર ભૂલી ગયા હોય એવું બને મિત્રો તો કઈ નહીં કરવાનું, અહીંયા આગળ કુલ લગાડી દેવાનો. કુલ ભારિત નફો. તો અહીંયા કુલ ભારિત નફો છેદમાં આ આવ્યા ઈ ભારનો ટોટલ કુલ ભાર. તો અહીંયા કુલ ભારિત નફો કેટલો મળ્યો આપણને? 22,30,000. એની આ ભાગશું કેટલા એ 15 એટલે અહીંયા આપણને આનો જવાબ મળશે 1,48,666.66. આ રીતે કેલ્ક્યુલેટરમાં આવતું જશે. એટલે આમ જોઈએ તો આનો જવાબ આપણે 1,48,667 કરી શકીએ આંકડાશાસ્ત્રની ભાષામાં, કારણ કે પોઈન્ટ પછી 50 અબ જાય એટલે આગળમાં તમે એક પ્લસ કરી શકો. એટલે અહીંયા આપણે લખવું હોય તો 1,48,667 રૂપિયા. આ આપણને શું મળ્યું? તો કે ભારિત સરેરાશ નફો. અને હવે આપણે જે રકમમાં કીધું છે કે પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે એટલે 3 ગુણવા પડે. કોને? તો કે આ ભારિત સરેરાશ નફો આવ્યો એને. એટલે છેલ્લું સ્ટેપ આપણે મૂકી. ત્રીજું સ્ટેપ પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. તો ભારિત સરેરાશ નફો કેટલો આવ્યો મિત્રો? 1,48,667. એને અહીંયા મૂકશું 1,48,667 ગુણ્યા પાઘડી ખરીદીના વર્ષ કેટલા કીધા? 3. તો એને 3 ગુણી નાખશું. આને 3 ગુણી નાખી એટલે આપણી પાસે જવાબ આવી જાય. તો એનું અહીંયા નાની વર્કિંગ નોટ કરું. 1,48,667 ગુણ્યા 3. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય એટલે તરત મળી જાય. 3 × 21, 2 6 તેરી 18 ને 2 20, 2 3 × 18, 18 ને 2 20, 2 3 × 24, 24 ને 2 26, 2 3 × 12, 12 ને 2 14, 1 3 × 3 ને 1 4. 4,46,001. આ એનો આપણને ફાઇનલ જવાબ મળી શકે. 4,46,001. તો આ આપણો જવાબ થયો પાઘડીની કિંમત. તો વિદ્યાર્થી મિત્રો આ રીતની અંદર ખાસ 3 સ્ટેપ. નંબર 1 આ પહેલું સ્ટેપ. પહેલો સ્ટેપની અંદર શું કરવાનું? કોષ્ટકનું નિર્માણ કરવાનું. કાંઈ જ નથી. તેની અંદર જે વર્ષ આપ્યા એ વર્ષ લખી નાખવાના. એની સામે જે નફો આપ્યો એ પછી ભાર આપી દેવાનો. ભારનો સરવાળો કરી નાખવાનો. હવે અહીંયા ભારિત નફો ગણતી વખતે નફાને ભાર હારે ગુણતું જવાનું. 100નો જે નફો રહે એના ભારે. એટલે અહીંયા જે જવાબ આવે એનો કુલ સરવાળો કરો એટલે ભારિત નફો મળે. અને પછી સૂત્ર 2 મૂકવાના. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે આ રીતના આ દાખલો ગણી શકીએ. મિત્રો આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિની અંદર એક દાખલો જોયો. બરાબર? કઈ રીતના દાખલો 3 સ્ટેપની અંદર ગણી શકાય. હવે એવો જ એક બીજો દાખલો થોડોક તમારી સમક્ષ આવે જેની રકમ આપણે વાંચી તો તમે પહેલો જે દાખલો કર્યો એ રામ અને સીતાવાળો, અને અહીંયા જે અત્યારે જે રકમ છે એ બેને પહેલા રકમ જો તો તરત તમને ખબર પડશે જો વિચારશો તો.
નીચેની માહિતી પરથી જય અને વિજયની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 4 વર્ષના, કારણ કે અહીંયા કેટલા વર્ષ આપ્યા? 1 2 3 ને 4. છેલ્લા 4 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે પાઘડીની કિંમત નક્કી કરો. હવે અંદર તમને વર્ષ આપ્યા 2016-17, 2015-16, 2014-15, 2013-14. એની સામે તમને નફો આપ્યો 75,000, 60,000, 35,000 અને 20,000. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે કે પેલું કે ભારિત સરેરાશ નફાની રીત કીધી, કોષ્ટક બનાવવાનું સાહેબે કીધું હતું, 4 કોષ્ટક બનાવી નાખ્યા. વર્ષ, નફો, ભાર, ભારિત નફો. આ ને તે વર્ષમાં લખી નાખે, આ ને નફામાં લખી અને એને 1 2 3 4 ભાર આપીને ગુણી ટોટલ મારી પછી 2 સ્ટેપ મૂકી અને દાખલો બનાવે. પછી એના બીજા મિત્રો એમ કહે કે તારે શું જવાબ આવ્યો? તો ઓલા એમ કહે કે મારે આ જવાબ આવ્યો. તો ઓલો કે ના મારે તો આ જવાબ આવ્યો. પણ એને ભૂલ ક્યાં કરી કે એને રકમ બરાબર વાંચી નહીં. રકમ તમે એની અંદર વાંચો તો તમને મિત્રો દેખાય છે. જો 2 રીતે દેખાય, આમાં 2 રીતે આપણને ખબર પડે. એક અહીંથી જોવા 2014, 2015, 2016, 2017 નીચેથી આમ અપ જાય છે ઉપર. બીજી રીતે જો તો ઉપરથી નીચે આવે છે 2016, 2015, 2014, 2013. એટલે તમને પ્રશ્ન ઊભો થાય કે અહીંયા વર્ષમાં કંઈક ગળમથલ છે. તો સૌથી પહેલું જે વર્ષ આવતું એ પ્રમાણે ગોઠવતો જાઓ. પણ વર્ષ ગોઠવી નાખો તો એની સામે શું જોવું જોઈએ? નફો. કારણ કે ગુજરાતીમાં કહેવત છે માં હોય અહીંયા છોકરું હોય. એટલે આ એની માં અને છોકરું, તો જ્યાં માં જાય અહીંયા છોકરું જાય ને. તો અહીંયા આપણે 2013, 2014 પહેલું જ આવશે. તો અહીંયા આપણે કોષ્ટક નિર્માણ કરી અને એની અંદર લખતા જઈએ ઉપરનું સ્ટેપ. ભારિત સરેરાશ નફાની ગણતરી દર્શાવતું પત્રક જેની અંદર વર્ષ, તો આના નથી લખવાના, ખાસ ફરી ધ્યાન આપજો. આના વર્ષ લખવાના નથી, એટલે લખશું આ પણ આનો ક્રમ જેમ ચડતા ક્રમમાં આવે વર્ષ એ રીતે લખશું. તો પહેલા આવશે 2013-14, પછી તરત તમને ખ્યાલ આવી જાય અહીંયા પૂરું થયું તો અહીંયા શરૂ થાય 2014-15. આવું તમને યાદ હોય તો તમે ધોરણ 11 ની અંદર ઘસારાના હિસાબોની અંદર યંત્રનું ખાતું બનાવતા હતા ત્યારે તમે આવી રીતે લખતા હતા કે બાકી આગળ લાવ્યા, પછી નાનું ખાતે બાકી આગળ લઈ ગયા, ફરી પાછા બાકી આગળ લાવ્યા. આવું તમે યંત્રનું 3 વર્ષનું ખાતું બનાવતા હતા ત્યારે આવતું. પછી 2015-16, 2016-17. તો જો ક્રમમાં વર્ષ ગોઠવાય 13, 14, 15, 16, પછી 14, 15, 16, 17. રેડી? હવે આની સામે ખાસ શું ધ્યાનમાં રાખવાનું? તો નફો 2013-14 નો નફો કેટલો આપ્યો? 20,000. પછી 2014-15 નો નફો કેટલો આપ્યો? તો 35,000. પછી 2015-16 નો નફો કેટલો આપ્યો? તો 60,000. અને 2016-17 નો નફો કેટલો આપ્યો? 75,000. હવે તમને યાદ કરો, મેં તમને કીધું હતું ભારિત સરેરાશ નફાની રીતનો ઉપયોગ ક્યારે કરી શકાય? તો જો વર્ષો આપેલા હોય અને એના પછીના વર્ષમાં નફામાં સતત વધારો થતો હોય. અહીં જોઈ શકો 2013-14 ની અંદર 20,000 હતા તો 2014-15 ની અંદર કેટલા થયા? 35,000 વધ્યા. પાછા 2015-16 ની અંદર 60,000 થયા, ફરી પાછો વધારો થયો. 2016-17 ની અંદર પાછા 75,000 થયા, એટલે વધારો થયો. અહીંયા રકમમાં તમે જોઈ શકો કે આમાં નફો વધઘટ થાય તો તમને એમ થાય કે આ ભારિત સરેરાશ નફાની કીધી અને રકમમાં તો નફો વધઘટ થાય છે તો હાલો સાદી સરેરાશની રીતે ગણી. એવું થતું નથી. હવે અહીંયા આપણે આપી દો ભાર. તો હવે આપણે પહેલી જે રીતે ગણ્યો તો એ જ રીતના 1, 2, 3 અને 4. હવે શું કરશો અહીંયા? તો ભારનો સરવાળો કુલ કેટલો ભાર થયો એ અહીંયા સરવાળાની નીચે 2 અંડરલાઈન. તો 4 ને 3 7 ને 8 ને 10 કુલ ભાર કેટલો થયો? 10. હવે આ ભારને નફાને અને ભારને ગુણાકાર કરતા જઈએ તો 20,000 ને 1 ગુણ એટલે 20,000 રૂપિયા. પછી 35,000 ને 2 ગુણ એટલે 35 નું 70, 70,000 રૂપિયા. પછી 60,000 ને 3 ગુણ એટલે 76 ને 18, 1,80,000. અને
75,004 ગુણવાના છે એટલે કેટલા થાય 75 ને 75 દોઢ ને દોઢ કેટલા થયા 3 લાખ રૂપિયા થાય રેડી મિત્રો હવે આનો સરવાળો કરી નાખી બરાબર તો 70 અને 80 એટલે 250 થાય 250 આમાં ઉમેરી એટલે 550 થાય 550 માં 20 ઉમેરી એટલે 5,70,000 સરવાળો થઈ શકે પણ તોય આપણે જોઈ લે આપણે તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો ખાસ કેલ્ક્યુલેટરમાં ચેક કરી નાખવાનું 7 ને 7 14 ને 15 15 ને 2 17 નો 17 વધી 1 3 ને 4 ને 5 કેટલા થયા 5,70,000 હવે આ પહેલું સ્ટેપ પૂરું થયું બીજા સ્ટેપની અંદર જઈએ તો બીજું સ્ટેપ યાદ કરો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર કારણ કે તમે અહીંયા લખવું હોય તો લખી શકીએ આ તો લખી શકો કુલ ભારે લખી શકો અને અહીંયા કુલ ભારિત નફો પણ લખી શકો ન લખો તોય ચાલે અને લખો તો સારું વેરી વેલ હવે કુલ ભારિત નફો તો કેટલો 5,70,000 એના છેદમાં કેટલા આવશે 10 છેદ ઉડાડીએ તો આપણને કેટલા રૂપિયા મળ્યા 57,000 રૂપિયા રેડી 57,000 રૂપિયા શું કહેવાય તો ભારિત સરેરાશ નફો કહેવાય હવે આપણે જોઈએ એનું ત્રીજું સ્ટેપ પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ ભારિત સરેરાશ નફો કેટલો આવ્યો 57,000 રૂપિયા ગુણ્યા ખરીદીના વર્ષ તો પાછા રકમમાં આવે છે ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીના આધારે આ 3 વર્ષ કીધા હોય 2 વર્ષ કીધા હોય જેટલા કીધા હોય એને ફાઇનલ એટલા ગુણેબલ થઈ જાય હવે 57,000 ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડી ખરીદીના કેટલા વર્ષની ખરીદીના આધારે કીધું 3 વર્ષની આધારે તો અહીંયા આપણે એને 3 ગુણી નાખશું તો 57 ને 3 ગુણી નાખી એટલે આપણી પાસે ફાઇનલ જવાબ આવી જાય 3 સત્તુ 21 2 3 55 15 ને 2 17 1,71,000 રૂપિયા રેડી મિત્રો તો આ આપણી પાસે પાઘડીની કિંમત થઈ તો આવી રીતે ભારિત સરેરાશ નફાની બંને રીતના દાખલા આપણે અહીંયા જોયા હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાઘડી મૂલ્યાંકનની ત્રીજી પદ્ધતિ અધિક નફાની પદ્ધતિની ગણતરી અને એની સમજ કેળવશું